વલસાડ મામલતદાર કચેરી ખાતે અત્યારે અમે આવ્યા છે। અહીંયાથી અમને લોકોના ફોન આવ્યા કે અહીંયા જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીંયા અમે આવ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે કેટલી લાંબી લાઈન છે। આ કતાર જે છે ગઈકાલે પણ આ રીતની પરિસ્થિતિ હતી અને જે અહીંયા લાંબી લાઈન છે આ ઈ-કેવાયસી રેશન કાર્ડ માટેની લાઈન છે। જી હા, ઈ-કેવાયસી રેશન કાર્ડ માટે ફક્ત 2 દિવસ નિયત કરાયા છે અને અરજી દરરોજ સ્વીકારવામાં આવશે। ત્યારે લોકોની એવી માંગ ઉઠી છે કે ઈ-કેવાયસી પણ દરરોજ થવા જોઈએ। ત્યારે અહીંયા જે લોકો લાઈનમાં ઊભા છે અહીંયા આપણે જોશું, કેમેરામેન અહીંયા કેમેરો ફેરવશો, નાના નાના બાળકોને લઈને આવ્યા છે, બેઠા છે। આ માસી પણ ક્યારના કલાકોથી લાઈનમાં હતા। આ બાજુ જુઓ, અહીંયા સવારથી આ લોકો અહીંયા લાઈન લગાવીને આવ્યા ઊભા હતા અહીંયા, અને તો પણ ઈ-કેવાયસીમાં ધ્યાન દે છે। ઈ-કેવાયસીની કટકટ અહીંયા ચાલી રહી છે। આ બાજુ પણ આપણે જોઈએ કે પાછળ પણ બેઠા છે દાદર પર ને એમ। મામલતદાર કચેરીમાં અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે ને અહીંયા જે રીતના લોકો હાલાકી ભોગવી રહ્યા છે, આપણે વાત કરીશું સીધા અહીંયા જે લોકો લાઈનમાં ઊભા છે એમની સાથે। પુરાવા શું જો તો કે નહીં કે કેટલા કલાકથી તમે ઊભા છો લાઈનમાં? આમ ઘણી વાર થઈ, પણ મેં કીધું પુરાવા મારે શું શું લઈ આવવાનું તમે કહો તો ખબર પડે। મારે કીધું કે નહીં તમને? નહીં કે ઈ કે લખી ન દઈ કે મેં કીધું હું તો ભૂલી જાઉં। તો કેમ લખી નથી આપતા? હા, ના કે નહીં લખી નહીં આપી કે શું કારણ આપ્યું? મેં કીધું વિભાજન કાર્ડ કરવાનું છે, જી, તો તેમાંથી કે મેં કીધું મને બુકમાં લખી આપો તો હું એટલા પૂરા લેવા, મારે ધક્કા કેટલી વાર ખાવા। ક્યાંથી આવો છો તમે? અમે વલસાડમાં મોગરાવાડીથી। મોગરાવાડીથી? અને કેટલા કલાકથી ઊભા છો તમે લાઈનમાં? અહીંયા મને કલાક જેવું થઈ ગયું। કોણ છે અંદર? અધિકારી કોણ છે? પહેલા મોઢે હતા ને બે ની હતા પોલીસ વાળાનો ડ્રેસ પહેરેલ રહી। મેં કીધું મને બુક ને પેન તમને આપું, મને લખી આપો। લખી આપો, લખવાની ના પાડી? હા, લખી નહીં અને આપી। કોઈ જગ્યાએ ત્યાં કાગળ પણ નથી રાખ્યું કે આટલા તમારે પુરાવા લઈને આવવાના? એક આપ્યું મેં કીધું પુરાવો કયો મને કયો તો હું ખાલી ફોર્મ આપ્યું છે પણ પુરાવા કઈ લાવવાની નથી કીધું। એક પુરાવો અધૂરો હતો, હવે બીજી વાર મારે આવું। જોઈ રહ્યા છે આપણે કે કઈ રીતે અધિકારીઓ વાત કરી રહ્યા છે। ફોર્મ એમને આપી દીધું, ફોર્મ આપીને જવાબદારીમાંથી છટકી ગયા છે। કયા પુરાવા લાવવાના, શું લાવવા એમને કહેતા નથી, અને જ્યારે બીજી વાર આ લોકો આવશે ત્યારે કહેશે કે ભાઈ તમારો આ પુરાવા નથી, પેલા પુરાવા નથી। અન્ય લોકો લાઈનમાં ઊભા છે, એમની પાસેથી જાણીશું। ક્યાંથી આવો છો તમે? વલસાડ ચીપવાડથી। કેટલા કલાકથી ઊભા છો લાઈનમાં? સવારે 10 વાગ્યાથી ઊભા છીએ। 10 વાગ્યાથી? કરીબન 2.5-3 કલાક થઈ ગયા છે લાઈનમાં ઊભા છીએ ને। જોબ પરથી રજા લઈને આવ્યા છો? હા। ઓકે, અને શું કહેવામાં આવ્યું છે અહીંયા તમને? એ લોકો એવું કહે છે કે આધાર કાર્ડમાં અપડેટ કરાવવાના છે, બધા નંબર એ લોકોએ બધા ખોટા નાખી દીધા છે, અને એ નંબર હવે ઓનલાઈન રજીસ્ટર માટે આ અહીંયા લાઈન ઊભી છે। સવારે 10 વાગ્યાથી ઊભા છે પણ કંઈ કરતા નથી એ લોકો જલ્દી। કોણ છે અંદર ઓફિસર? ખબર નથી ઓફિસર તો કોણ છે, પણ એમ કહે છે કે સિસ્ટમ સ્લો ચાલે છે સવારથી અને એ બધું પ્રોબ્લેમ આવે છે। હવે ખબર નહીં હવે શું કરવાનું અમારે। નંબર કોણે ખોટા નાખ્યા હતા અંદર? ખબર નહીં, આ એજન્સીવાળાઓએ જ નાખ્યા હશે બધા આ લોકોએ ખોટા। એજન્સીની ભૂલને લીધે આજે અહીંયા સ્થાનિકો જે છે એ હાલાકી વેઠી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ। શું નામ છે માસી તમારું ને ક્યાંથી આવો છો? મીનાબેન, મોગરાવાડી મણિનગરથી। કેટલા કલાકથી ઊભા છો લાઈનમાં? 10 વાગ્યાથી જ। અને કેટલામી વાર આવ્યા છો આજે? આજે આમ 2-3 વાર 2 થી 3 વાર આવીને ગયા? આવ્યા છે 3 વાર। હા, ને શું કહે છે અંદરથી તમને? અંદરથી તો હવે કાંઈ આ મોબાઈલ નંબર લિંક નથી ને આ પુરાવા નથી, એક સાથે કાં તો એક 15 દિવસ કે 1 મહિનામાં એક સાથે કરવું જોઈએ તો જલ્દી આનું નિવારણ આવે। હા, આ તમે બુધવાર અને શુક્રવાર રાખો તો આ તો લાઈનમાં ઊભા રહી ને થાકી જાવ ને પાછા જઈ રહ્યો, એ જ થાય, બીજું શું થાય? જી, વડીલ શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? નવીનભાઈ પાનસલી ચીપાડથી। થઈ ગયું તમારું ઈ-કેવાયસી થઈ ગયું, પણ આ 2-3 કલાકથી લાઈનમાં ઊભા છીએ। 2-3 કલાકથી લાઈનમાં ઊભા હતા? આ છોકરાઓ, નાના છોકરાઓ જુઓ, પેલા બિચારા છોકરાઓ લઈને એ લોકોની કેમેરામેન ત્યાં કેમેરો ફેરવો। આ છોકરાની હાલત, એનો કાઢો ખાસ। આ લોકોની હાલત જુઓ। જી, આપણે લઈ જાય છે। નાના બાળકને લઈને આ બેન આવ્યા છે, એમને પૂછીશું કે ક્યાંથી આવો છો? બેન, ક્યાંથી આવો છો તમે? જ્યોતિ હોલ, જ્યોતિ હોલ। શાકભાજી માર્કેટ। કેટલામી વાર આવ્યા છો અહીંયા ઈ-કેવાયસી માટે? પહેલી વાર જ આવી છે। અને શું કીધું તમને? કેટલા કલાકથી ઊભા છો લાઈનમાં તમારા બાળકને લઈને? 10 વાગ્યાથી ઊભી છું। 3 કલાકથી ઊભા છીએ અમારે। જી, હા, બરાબર। અને શું કીધું તમને અંદરથી? વાર લાગશે લાઈનમાં ઊભા રહેવો એમ। લાઈનમાં ઊભા રહ્યો, બરાબર। તમે અત્યારે જ આવી છું। અત્યારે સાથે જ છો? હા, સાથે જ બરાબર। છું। અને શું કીધું તમને પણ લાઈનમાં? નહીં નહીં, અત્યારે જ નતા અહીંયા। ઓકે, નાના નાના બાળકોને લઈને આવ્યા છે, છોકરાઓને સ્કૂલમાં રજા પડાવી તમે? હા, અને એકને રજા પર આવી છે। ઓકે, નાના બાળકોને લઈને અહીંયા આવ્યા છે, ત્યારે વડીલ આપણને કહેશે, જણાવશો કે તમારું કામ કેટલા દિવસે થયું? આજે 3 કલાક તો લાગ્યા, પણ કેટલામી વાર તમે આવ્યા? દિવસ તો ઘણા વખતથી આવ્યા છીએ, પણ લાઈન જોઈને જતા રહીએ, કેમ કે જોઈએ લાઈન તો નીચે રોડ સુધી લાઈન હોય, લાઈન હોય? એટલે પછી જતા રહીએ। જી, એટલે આજે હવે 3 કલાક ઊભા રહ્યા, છેલ્લે કીધું કે લાઈનમાં ઊભું જ રહેવું પડશે, જી, તો પછી ઊભા રહ્યા। સાહેબને પણ કીધું, જી। તો સાહેબે એમ કીધું કે એટલા માટે તો અમે રોજનો ટાઈમ ચાલુ કર્યો છે। કેટલા લોકો કામ કરે છે અંદર? અંદર તો 3-4 જણા હતા, બાકી બે મૂકેલી છે ટેબલ। જી જી,
હમણાં મેં કીધું કે તમે સ્ટાફ અંદર જ વાત કરી મેં કે તમે તમારો સ્ટાફ વધારો જો કે તમારા માટે કરી છે, અમારા માટે કાંઈ નથી કરતા અમે તમારા માટે. મેં કીધું આટલા બધા છે ઉંમરવાળા સિનિયર સિટીઝન છે બરાબર ને, તેમની અલગ લાઈન રાખો ને તમે, કેમ નથી રાખતા? બરાબર છે ને, તો એ તો બધાને સરખું હોય. મેં તો કેવી રીતે સરખું હોય? 9 વાગ્યાથી બધા બેઠા છે ઉંમરવાળાને તમારે પહેલાં લેવાનો, નહીં તો બેન્ચ અલગ રાખો તેમનો. બરાબર છે ને, તો કાં નથી રાખતા? તો કે અમે શું કામ કરીએ કે અમે ધંધો છે અમારો આખો દિવસ રોજનું ચાલુ કરી દીધું અઠવાડિયામાં 2 દિવસ જ રજીસ્ટ્રેશન તમે કરે તો છે. રોજ કરો. મેં કીધું રોજ કરો ને, શું કામ કરો છો આટલું અલગ અલગ? રોજ રાખો. જી બરાબર છે ને, તો કે અમારે બી ધંધો છે તો અમે આખો દિવસ કરીએ છીએ, પણ અમે શું કરીએ એમાં? મેં તો તમારો સ્ટાફ વધારો. અમે સ્ટાફ ક્યાંથી વધારે? મેં તો અમે આવી જાય અમારા જાય, મેં તો એમાં કહી દીધું. બીજું શું કરીએ પછી? જે વડીલ છે એમણે કીધું કે તમારી પાસે સ્ટાફ ઓછો હોય તો અમે સેવા આપવા આવી જઈએ. ત્યારે અન્ય લોકો અહીંયા બેઠા છે, એમની પાસેથી જાણીશું કે કેટલા ટાઈમથી એ લોકો અહીંયા બેઠા છે. કેટલા કલાકથી બેઠા છો ઈ-કેવાયસી રેશન કાર્ડ માટે તમે? અમે 7 વાગ્યાનો બોલે. સવારે 7 વાગ્યાથી. આ તમારી દીકરી છે? છોકરી તો સ્કૂલમાં રજા પાડી આજે? રજા પાડી. ક્યાંથી આવો છો? હા, કૈલાસ રોડ. કૈલાસ રોડથી. અને શું કીધું અંદર તમને? 7 વાગ્યાના આવીને બેઠા છો? ભલા છે, કૂપન આપી દીધી, લાઈનમાં ભરે દીધી. ટોકન આપીને ઊભા છો લાઈનમાં. કેટલામી વાર ધક્કો ખાધો અહીંયા? આ ત્રીજી વાર. ત્રીજી વાર છે. શું કારણ આપે છે? 3 બુધવાર ગયા, હવે ત્યાં જાય તો પૂરું થઈ જાય, પછી લાઈનમાં પાછા ઘરે જતું રહું. જી અને આ ભાઈ જે છે આપણે જોઈ શકીએ છીએ કે ડિસેબલ છે આ ભાઈ, વિકલાંગ છે. વિકલાંગો માટે પણ કોઈ અહીંયા સેવા નથી. ખૂબ જ શરમજનક વાત છે. શું તંત્ર, આ ભાઈ વિકલાંગ છે અને એમની દીકરીને પણ એમણે શાળામાં રજા અપાવી છે. કેમેરામેન બતાવશે તમને. ભાઈને પગે વિકલાંગ છે ભાઈ. ખૂબ જ શરમજનક વાત કહેવાય જે રીતના તંત્રની કામગીરી છે. ભાઈ બેસી જાઓ તમે. અને સવારે 7 વાગ્યાથી આવ્યા છે ને એમની દીકરીને પણ એમણે સ્કૂલમાં રજા પડાવી છે. ત્યારે પાછળ પણ અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે કેટલા કલાકથી એ લોકો લાઈનમાં ઊભા છે અને પોતાની નોકરીને કામ ધંધો છોડીને આવ્યા છે. અહીંયા વડીલો પણ છે જે વિકલાંગભાઈની પરિસ્થિતિ જોઈ આપણે. શું કહેશો બેન તમે? શું કહેવાનું, ખાલી આ કેમેરો ફેરવો બેન, આખી ટોપ ટુ બોટમ કેટલા વાગ્યા અને કેટલા વાગ્યા સુધી કામ થશે. તમે કેટલા વાગ્યાના ઊભા છો અહીંયા? અમે લગભગ 12 લેટ આવ્યા અમે તો, પણ આ બીજા બધા છે ને એક માસી છે તે તો કમરમાંથી બેન્ડ થઈ ગયા છે, એને બી લઈને બેન આગળ ગયા છે. ને અઠવાડિયામાં 2 દિવસ કામ ચાલે છે. તો આ કેવી રીતે છે? નથી કોઈ સિનિયર સિટીઝન માટે અલગ ફેસિલિટી કે લેડીઝ જેન્ટ્સનું અલગ કાઉન્ટર હોય, એક સિનિયર સિટીઝન માટે હોય તો અઠવાડિયામાં 2 દિવસમાં કામ થાય. અને પાછું કે લાસ્ટ ડેટ આપે છે કે 31 તારીખે પૂરું. પબ્લિક કેવી રીતે ક્યાં સુધી કે ત્યાં સુધી લાઈનમાં ઊભા રહે, પણ 2 વાગે એટલે પૂરું કરવાનું કે 11 થી 2. હા, 11 થી 2 નો ટાઈમ આપે. અને વીકમાં 2 દિવસ? વીકમાં 2 દિવસ છે. ફૂલ વીક હોય તો બી થાય, નહીં તો પછી મેદાનમાં કે કશે બીજી જગ્યાએ કે 2-3 કાઉન્ટર રાખે તો બી થાય. આ ખાલી લાઈન જો ને ટાઈમ જો કે ક્યારે પૂરું થાય. જી ક્યાંથી આવો છો તમે? અટક પડતી. કેટલા કલાકથી ઊભા છો લાઈનમાં? 2 કલાકથી. 2 કલાકથી. અને શું કરો છો? જોબ કરો છો કે સ્ટડી? હા, જોબ. તો આજે જોબમાં રજા મૂકી? હા, મૂકી. અને કેટલામી વાર આવ્યા છો આજે? આજે બીજી વાર આવ્યા. બીજી વાર આવ્યા છો તમે. ને શું કીધું હતું આગળ તમને? આગળ અમને 2 વાગ્યા સુધી જ ઊભા રાખ્યા અને પછી અમને કીધું કે ઘરે જાઓ. કેટલા લોકો કામ કરે છે અંદર? અંદર એ અમે નથી પહોંચ્યા, અમે જે લાઈનમાં જ ઊભા. હા, પણ અંદર જવાનો વારો જ નહીં આવ્યો. 2 વાગે લાઈનમાંથી ચાલે ઘર ભેગા. હા, બરાબર. ક્યાંથી આવો છો તમે? મેં અહીંયા વલસાડથી જ છું. મેઇન એ વસ્તુ છે કે અમારે ડેલી રજા મૂકીને આવવી પડે, મતલબ બુધવારે ને શુક્રવારે. ગયા બુધવારે બી આવેલા હતા તો બી આ જ વસ્તુ કીધેલી 2 વાગે તમારું બંધ થઈ ગયું એમ. હવે આમાં કેવું હોય કે કદાચ હાફ ડે લઈને આવવું પડે ને તો હાફ ડે લઈને અવાય એમ. હાફ ડે માટે બી 10 વાત સાંભળવી પડે એવું હોય છે. જી દર વખતનો રોજ બગડે, દર વખતે રજા નહીં આપે, એવું બધું બની શકે એમ કરીને. બની શકે. બરાબર. એટલે પગાર પણ કપાઈ જાય તમારો? કપાઈ જાય ને ભાઈ, વસ્તુ તો અમે નહીં બોલી શકીએ વધારે એમ કરીને. જી શું કહેશો તમે અમારા સત્યડેના માધ્યમ દ્વારા? અત્યારે લાઈવ છો તમે. આમાં એ વસ્તુ છે કે જરાક વધારે ફેસિલિટી કરવી જોઈએ. ઇવન આ નાનું છોકરું છે, પ્લસ એક બિચારા માજી હતા, એ મારો પગ પકડીને ઊભા બી નથી થવાતું હતું એમનાથી. આખું એવી રીતના સ્થિતિ હતી. તો બી કોઈ એમના માટે બી કોઈ અલગ કાઉન્ટર નથી કે કોઈ અલગ સુવિધા નથી. હા, કશું નથી. આપણે જોઈએ સ્કૂલથી આવી છે આ છોકરી, અહીંયા જ નાસ્તો કરી રહી છે. માજી કેટલા કલાકથી બેઠા છો અહીંયા? કેટલા કલાકથી બેઠા છો અહીંયા? સવારથી. એમની સાથે કોઈ છે? કેટલા કલાકથી આવ્યા છો તમે? અમને 11 વાગે આવ્યા સવારે. અને આ દીકરી તમારી છે? હા, મારી છે. તો સ્કૂલથી સીધા અહીંયા? સ્કૂલથી સુધી અહીંયા જ. કેટલામો ધક્કો છે આજે અહીંયા?
ના આજે ફર્સ્ટ ટાઈમ જ આવી છે ફર્સ્ટ ટાઈમ. શું લાગે છે આજે કામ થઈ જશે? હા થઈ જશે કે ખબર નહીં હવે જોઈએ. જી બરાબર. આપણે ત્યાં જઈશું. આપણે જોઈએ છે કે લાંબી કતાર છે અહીંયા, સવારથી લોકો લાઈનમાં ઊભા છે. 2-3 વાર લોકો ધક્કા ખાય છે, એ પછી પણ એમના કામ નહીં થતા. અને જે વિકલાંગ ભાઈ હતા, વિકલાંગ ભાઈને પણ આપણે જોયું કે વિકલાંગો માટે પણ કોઈ વ્યવસ્થા નથી. એક માજી હતા, માજી પણ પડી ગયા લાઈનમાં ઊભા રહીને. નાના બાળકો સાથે પણ અહીંયા લોકો આવ્યા છે કેવાયસી કરવા માટે, પરંતુ ધક્કા અને કેવાયસીની કટકટ. આપણે અંદર જઈશું, અહીંયા શું જે કામગીરી ચાલી રહી છે એ જોશું. લાઈવ તમને બતાવશું અમે અહીંયાથી. પાછળ બી કેમેરામેન બતાવશે. નાના બાળક સાથે સવારથી અહીંયા લાઈનમાં બધા ઊભા છે. કેટલા કમ્પ્યુટર પર કામ ચાલી રહ્યું છે આપણે શું. કેમેરામેન આવજો મારી સાથે. ઈ કેવાયસી રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે સર. સર કેટલા રજીસ્ટ્રેશન થયા સવારથી અત્યાર સુધી? અત્યાર સુધીમાં 168. 168. એટલે સર આ કામગીરી ફક્ત 2 દિવસ જ ચાલે છે? નહીં, રોજે ચાલે, રોજે. બહાર જેટલા લોકો ઊભા છે એ લોકો કીધું કે બુધ અને શુક્ર ખાલી આજે જ તમે એવી જાહેરાત કરી છે કે હવે રોજ થશે. હા, એટલે હવેથી રોજ થશે. આજથી રોજ થશે? નહીં, હવેથી રોજ જ થશે. રોજ થતું જ તું, હવેથી રોજ જ રોજ તો ફક્ત અરજી સ્વીકારવામાં આવતી. નહીં, અરજી માટે સોમવાર ને ગુરુવાર હતો. જે સૂચના છે એ પ્રમાણે હવેથી રોજ અને બહાર થશે. ઘણા લોકો એવું કીધું કે પુરાવા, અહીંયા એક વડીલ હતા, એમણે કીધું કે પુરાવા શું લાવવાના એ મને તમે જણાવો, કારણ કે યાદ નહીં રહેશે, લખી આપો. તો અહીંયા કોઈ પાસે એટલું પણ નથી કે બાર છે ને લગાડેલું છે પુરાવા કેટલા લેવાના ને જી લગાડેલું છે. વિકલાંગો માટે સાહેબ કોઈ વ્યવસ્થા નથી અહીંયા? વિકલાંગો માટે પ્રાયોરિટી આપીએ જ છીએ એને. અત્યારે બહાર એક વિકલાંગ બેઠા છે અને એક માજી પણ. મને કહો, હું લઈ બહાર આવીને તમે જોઈ લો, અમે બતાવીએ તમને. ચાલો મારી સાથે આવો. મારી સાથે આવો. વિકલાંગ એક બહાર છે બેઠા છે અને એક માજી પણ ચક્કર ખાઈને બહાર પડી ગયા છે. એમની દીકરીને રજા પાડી. આવો મારી સાથે, હું તમને બતાવું. વિકલાંગ છે, એમને લેવા આવો મારી સાથે. ચાલો. એમની છોકરીને સ્કૂલમાંથી રજા પડાવીને લાવ્યા છે. આ બાજુ છે ભાઈ. આ બેન તમને લેવા આવ્યા છે. અમે જે રજૂઆત કરીને લઈને. જી હા, તો એમને બોલાવી લો સાથે. તમે આવી જાઓ. તમારી સાથે કોણ છે? એક મારી ઘરવાળી. એમના ધર્મપત્ની છે. આ ભાઈના કોણ છે ધર્મપત્ની? સાથે આવજો. મીડિયાએ બતાવવું પડ્યું કે વિકલાંગ બેઠા છે અંદર 2 થી 3 વાર. જી એમને અમે બતાવ્યું એમને ત્યારે સત્યાડેની ટીમે અહીંયા બતાવ્યું કે આ વિકલાંગ ભાઈ અહીંયા બેઠા છે કલાકોથી. સવારે 7 વાગ્યાના એમની દીકરીને સ્કૂલમાં રજા પડાવીને લાવ્યા છે. ત્યારે અંદરથી સાહેબે કીધું કે અમને ખબર નથી વિકલાંગ કોણ છે. ત્યારે અત્યારે બેન આવ્યા છે એમને લેવા માટે. આવી જાઓ. સાહેબ આવી ગયા, વિકલાંગ છે તે. અને બહાર કોઈ વ્યવસ્થા વિકલાંગ માટેની કોઈ અલગ વ્યવસ્થા કેવી જાહેરાત તમે નથી રાખી ત્યાં? વિકલાંગ માટે છે ને, વિકલાંગનું કોઈ બી કરતી વ્યક્તિ આવે ને અહીંયા કહે એટલે અમે એને અંદર લઈ લઈએ છીએ. એ લોકો એકવાર કેવા આવે તો બહારથી એમને અંદર એન્ટ્રી જ નથી આપી. એવું તો ના બને. હમણાં સુધીમાં 4 વિકલાંગ આવીને ગયા છે. જી. અને સવારથી કેટલા થયા છે કેવાયસી? તમે કીધું 118. મારી પાસે 167 આવ્યા છે. એટલે બધા અલગ અલગ મેચાય છે એટલે. જી જી જી. હા ને. અને કેટલા વાગ્યા સુધી કામગીરી ચાલશે આ? જ્યાં સુધી પોતરું થાય ત્યાં સુધી. તો 11 થી 2 નો સમય છે એવું કીધું. એટલે 11 થી 2 પણ ત્યાં સુધીમાં જેટલા બી આવશે એટલા બધાનું પૂરું કરીને પછી જ અમે જઈશું. એટલે ભલે 2 વાગી ગયા હશે પણ અહીંયા આપણા પ્રેમાઇસીસમાં હા, જેટલા હશે એટલાનું પૂરું કરીને જ આજે મોકલાવશું. બરાબર. કારણ કે લોકો એવું કીધું છે કે 2 વાગે એટલે અંદર બી નથી આવવા દેતા. ના ના, અહીંયા જેટલા પણ છે ને આ બધાને ટોકન આપી જ છે. એ ટોકન જ્યાં સુધી પૂરી નહીં થશે ને ત્યાં સુધી તમામનું કરીને જ અમે એટલે જઈશું. જેટલાને ટોકન આપી છે એ લોકો તમામનું કેવાયસી કરશું. અને આ પ્રોસેસ દરરોજ ચાલશે હવે? હા. ઈ કેવાયસીની જે પ્રોસેસ છે જે કહેવામાં આવ્યું બહારથી કે 2 દિવસ જ ચાલે છે એવું કીધું, પરંતુ હવે દરરોજ થશે પ્રોસેસ ઈ કેવાયસીની. મામલતદાર કચેરીમાં આપણે જે જોઈ. અને વિકલાંગો માટે અલગ એ લોકોએ કીધું કે વ્યવસ્થા છે. તો જે બી કોઈ વિકલાંગ હોય એમના ફેમિલીવાળા અંદર જઈને જો કહે છે કે વિકલાંગ છે તો એ લોકો ફેસિલિટી આપે છે. કેટલા કલાકથી ઊભા છો તમે અહીંયા? 2 કલાક. 2 કલાકથી. અને કેટલામી વાર આવ્યા છો? પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર જ આવ્યા છો. અને રજીસ્ટ્રેશનનું કામ થઈ જશે આજે? તો અંદર જાય પછી ખબર પડશે. જી જી. ઘણા બધા લોકો છે. અહીંયા બી એક શાળાના બાળક સાથે આવ્યા છે.
તમે કેટલામી વાર આવ્યા છો બેન? ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ. થઈ જશે આજે કામ? હવે અંદર જાય તો ખબર પડે. ખબર પડે. હા. બરાબર. શું કહેશો અહીંયાની ફેસિલિટી માટે? ફેસિલિટી તો કંઈ નથી, હવે શું કહેવાનું. છોકરાને સ્કૂલમાં રજા પડાવી તમે? હા, એને અમે અડધી સ્કૂલમાંથી લઈને આવ્યા, કેમ કે પછી આજે નહીં થાય, હવે ક્યારે થાય નહીં થાય એટલા માટે. કેટલા વાગ્યાની સ્કૂલ છે એની? એની 8:30 થી 1:30 વાગ્યા સુધી. 8:30 થી 1:30. હા, તો અહીંયા તો એવું કીધું છે કે 2 વાગ્યા સુધી જેટલા લોકો આવી ગયા છે ને એ લોકોને કરી આપશે કેવાયસી. હા, તો જોઈ લે, હવે અંદર જાય પછી જ ખબર પડે. લોકો સાથે વાત કરી આપણે અહીંયા, અને જે વૃદ્ધ મહિલા હતા એ પણ અત્યારે દેખાતા નથી અહીંયા, અને જે વિકલાંગ હતા તો એમણે સત્યડેની ટીમે જે વાત કરી, સત્યડેની ટીમના કહેવાથી વિકલાંગને અંદર લઈ લીધા એમણે. ત્યારે ક્યાંથી આવો છો તમે? શાકભાજી માર્કેટ. તમારી સાથે કોઈ આવ્યું છે? કોણ છે? છોકરો છે ક્યાં ઊભા છે? એ સામે છે. સામે જ છે. તો અંદર ગયા કે નહીં મળવા? જે નંબર આપેલા છે એ લોકોએ, હા, લાઈનમાં નંબર આપેલા છે. હા, પણ વિકલાંગ હોય તો એ લોકો અંદર લઈ લેશે તરત, એટલે તમે તરત જઈ શકો. કોણ છે આ વડીલની સાથે? નથી લેતા મને. મેં બેન લેશે અત્યારે. જો બેન મારી 80 વર્ષની ઉંમર છે, ભૂખોટ પર બેસી રહેલો છે, પણ એ લોકો લઈ નહીં જુદી લેશે. કેમ નહીં લે? કોણ છે એમની સાથે, આ વડીલની સાથે? અંદર ચાલો, અત્યારે જે વિકલાંગને લીધા છે તો તમે વડીલને તમે અંદર રજૂઆત કરો. 80 વર્ષના છે આ વડીલ. જી, તમે કેટલા કલાકથી મેચી અહીંયા બેઠા છો? 11 વાગ્યાના બેઠા છો. કેટલામી વાર ધક્કો ખાધો અહીંયા? તો પહેલી વાર આજે જ આવી. પહેલી વાર આવ્યા છો અને કીધું છે થઈ જશે તમારું કામ? ટોકન છે એટલું ખબર. ટોકન છે એટલું ખબર છે. જી, સાહેબ અંદર બોલાવે છે આપણને, આપણે જઈએ. કેમેરામેન કેમેરો ચાલુ જ રાખશે. એનું તો તેલ ઓલરેડી થઈ જ ગયું છે. એ ભાઈ વિકલાંગ છે એમનું થઈ ગયું છે. આ બે એની બે એના ગ્રામ પંચાયતમાં પત્ની છે. એમનું નહીં થતું, મારા એમનું બાકી એમની છે. સાથે. એટલે આ ભાઈનું બાકી નથી. સમજ્યા તમે જે કહેતા હતા ને કે વિકલાંગનું, આ ભાઈ એમણે અમને જે રજૂઆત કરી અમે કરી. હા, એટલે એમાં ઈ ભાઈનું નથી બાકી, ઈ ભાઈને પૂછી લો. જી, મારું થઈ ગયેલું છે, મારા ઘરવાળી જી, પણ એમની સાથે એમની જરૂર ના પડે? ના ના, એમની જરૂર નથી. એકલા વાઈફે જવાની જરૂર છે. એને જાઓ. બરાબર. એક બીજા 80 વર્ષના કોઈ વૃદ્ધ છે બહાર બેઠા, ચલાતું નથી એમને? જેટલા જે લોકો અશક્ત છે એને પ્રાયોરિટી આપીએ, બરાબર. પણ આમાં કેવું છે મેડમ, કે જે ધારો કે કોઈ આવે અને પછી વચ્ચેથી લઈએ તો એ લાઈનના પ્રોબ્લેમ થાય છે, અને એમાં કહે કે ભાઈ તમે કોકને ફેવરિટિઝમ કરી, બરાબર. ટોકનની વ્યવસ્થા કરી છે એનું કારણ એ છે. અહીંયાથી ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ 4 આપણા કમ્પ્યુટર વર્કિંગ છે ને? જી, અને આમાંથી એવી કોઈ તમે રાખી છે કે સિનિયર સિટીઝન માટે એક કમ્પ્યુટર પર કામ થાય એવું કોઈ એવી કોઈ સુવિધા નહીં? અત્યારે તો જે આવે ધારો કે કોઈ વચ્ચેથી, તો એવી રીતના જે અશક્ત હોય એને અલગથી લઈ જ લઈએ. તો તમે કઈ બાર જાહેરાત ચોક્કસ કરાવી છે કે સિનિયર સિટીઝન? નહીં, એવી કોઈ જાહેરાત નથી. અને આમાં શું હોય કે જે અશક્ત હોય એને લઈએ, જે બધા સિનિયર સિટીઝન ને, કારણ કે દરેક કુટુંબમાં એક સિનિયર સિટીઝન તો હોય, તો પછી જે કુટુંબ વાળા જે આવે તો એ લોકો એમ કે ભાઈ આનું કરી દીધું, તો ઘણા બાર એવા બેઠા છે કે એ લોકો સિંગલ છે એને અમે લઈ જ લઈએ. જી, અહીંયાથી એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો લઈ લે છે, જે બી અશક્ત હોય, શારીરિક રીતે એમનાથી બેસાતું ન હોય, ઊભા ન રહેવાતું હોય, ત્યારે આવનારા દિવસોમાં કેવાયસીની જે પ્રક્રિયા છે કઈ રીતે પૂરી થાય છે અને લોકોને કઈ રીતે પોતાના જે કેવાયસી રજિસ્ટ્રેશન્સ છે એ વહેલામાં વહેલા મળી જાય, અને જેથી કરીને કેવાયસી રજિસ્ટ્રેશન્સથી એમની જે બી કોઈ પ્રોસેસ છે એ પ્રોસેસ વહેલી પૂરી થાય. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું કઈ રીતની આ કામગીરી ચાલે છે. મારે એ વસ્તુ કેવી છે કે અમે લોકોએ રાશન કાર્ડની અંદર કોઈ આધાર કાર્ડ આપ્યો નથી, તો આધાર કાર્ડ લિંક કેવી રીતે થયો અને અમારો આધાર કાર્ડ અંદર જમા કેવી રીતે થયો? આ જો અમે ફોર્મ જમા કરાવેલું, આ રાણા શુભમ કિરણભાઈ આધાર કાર્ડ નંબર બતાવે છે આયરો, બરાબર, 944293. જરાક ઝૂમ કરજો પ્લીઝ, બરાબર. અને આ મારો ઓરિજિનલ આધાર કાર્ડ છે. આ આધાર કાર્ડની આની અંદર કેવી રીતે એન્ટ્રી થઈ, પહેલી વસ્તુ તો એ જાણવી જોઈએ આપણને. આ 4293, બરાબર. આ મારો આધાર કાર્ડ છે જ નહીં, નાથી મેં આપ્યો હજી સુધી આધાર કાર્ડ એની અંદર, તો આધાર કાર્ડ કેવી રીતે મારો અંદર ગયો? બરાબર છે.
આ જ વસ્તુ બધાના હારે થઈ છે. બધા આધાર જેટલા નંબર તમારો નથી. આ આધાર કાર્ડ નંબર મારો નંબર નથી. આ મારો નંબર નથી. આ મારો ઓરિજિનલ આધાર કાર્ડ ના આધાર કાર્ડ નંબર સેમ હિયર જોઈ લેજો. આ જોઈ લેજો સાથે. લઈ ગયેલો કોઈ દિવસ આપ્યો જ નથી. એટલે આ જ બધી વસ્તુ છે ને અહીંયાથી ઘણા લોકો માટે થઈ છે કે જે જુવાનિયા છે તે લોકોના બધાના આધાર કાર્ડ નંબર અલગ છે સિસ્ટમમાં અને ઓરિજિનલ આધાર કાર્ડ નંબર જ અલગ છે. તો આ મિસ્ટેક કોનાથી થઈ હશે? આ મિસ્ટેક નથી ખબર કોનાથી થઈ, પણ ભોગીદાર તો અમારે જ બનવું પડે ને. જી અમે અમારો રોજ કપાઈને કેમ આવ્યા? તમારી ભૂલ થઈ છે તો તમે સ્વીકાર કરો ને એ વસ્તુનો. જી હવે આ આધાર કાર્ડ નંબર જ નથી આપ્યો મેં. હવે વગર આધાર કાર્ડ અને વગર પેલા કેવી રીતે આધાર કાર્ડ નંબર જઈ શકે અંદર? જી આધાર કાર્ડ નંબર જ અલગ છે, તમે જોઈ શકો છો. આ જ વસ્તુ કેવી હતી મારે. સેમ યર એ જ છે. અને ત્યાં અમારે એરિયા વાઇઝ આવેલા કેવાયસી માટે ને ત્યાં ગયા, ત્યાં બી અમે લાઈનમાં ઊભા રહ્યા. જ્યારે નંબર આવ્યો બધી કામગીરી થઈ અને પછી ચેક કર્યું અને મારું બધી ડિટેલ સહી, પણ જે મારો આધાર કાર્ડ આવ્યો તેના ફિગર અલગ, નંબર અલગ આવ્યા. એ કેવી રીતે આવ્યું? આધાર નંબર 4 ફિગર જે મેન હોય એ અલગ, બધું આખો આધાર કાર્ડનો નંબર જ અલગ ને બીજી બધી ડિટેલ મારી સેમ, ખાલી નામ એડ્રેસ બધું બરાબર પ્રોપર મારા નામે રેશન કાર્ડના હિસાબે, પણ જે મારો આધાર કાર્ડ નંબર તે અલગ. તો હવે એમ કે એ અહીંયા નહીં થઈ શકે, મતલબ એરિયા વાઇઝ. એના માટે તમારે મામલતદારમાં જવું પડશે. તો આવીને લાઈનમાં ઊભા રહે, ટાઈમ પૂરો થાય એટલે જતા રહીએ. કેટલી વાર આવીએ? તો આ પરિસ્થિતિ આપણે જોઈએ અહીંયા. જી શું કહેશો તમે? કેવાયસી સિસ્ટમ કેટલા વર્ષ લાગી? જી તમે કેટલામી વાર આવ્યા છો અહીંયા? હા, હું તો ત્રીજી વાર આવ્યો. ત્રીજી વારનો ધક્કો ખાધો. બરાબર. શું કહેશો અમારા માધ્યમથી? આ ઇલેક્શન પૂરતું જ છે કે પછી ઇલેક્શન પછી આ બંધ થઈ જાય? બંધ થઈ જશે. હા એમ. જી એટલા અત્યારે માટે તમે લાઈવ છો, શું કહેવા માંગશો અહીંયાથી તંત્રને? કાંઈ નહીં, લાઇટમાં તો કંઈ નહીં, આ ભાઈ કીધું તો બરાબર જ છે. જી જે અહીંયા આપણે પરિસ્થિતિ જોઈને અત્યારે જ ભાઈએ રજૂઆત કરી કે જે એમનું આધાર કાર્ડ જે લિંક હતું, એમણે તો આધાર કાર્ડ કરાયું જ નહોતું લિંક, પરંતુ અંદર આધાર કાર્ડનો જે નંબર છે એ પણ ખોટો છે, પ્લસ બીજા એક જે બેન હતા એમનામાં પણ 4 ડિજિટ અલગ છે. ત્યારે આટલી ભૂલો, આટલા છબરડા, કોણ છે એનું જવાબદાર અને ક્યાં જઈને અટકશે આ બધું? ત્યારે આવનારા દિવસોમાં જે કેવાયસીની પ્રોસેસ છે, ઘણા લોકો એવા પણ સવાલ કરે કે આ પ્રોસેસ કેટલા દિવસ ચાલશે? શું ફક્ત ઇલેક્શન માટે છે આ પ્રોસેસ? ત્યારે આવનારા દિવસોમાં લોકોને કઈ રીતની સુવિધા અહીંયા મામલતદાર કચેરી ખાતે મળે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ.